વિદ્યાર્થી મિત્રો, પંચમઃ પાઠઃ પ્રભાતવર્ણનમ. સવારનું વર્ણન માં રમણીય અને સુંદર સવારનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે આ ગીતનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. તો ચાલો. ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદં ચલતિ સમીરઃ, મધુપો ભવતિ શધીરઃ. ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા ધીરેથી ચાલે છે, ભમરો ધૈર્ય ધારણ કરે છે. કલિકા વૃંદમ વિકસતિ, લતિકા વૃંદમ વિલસતિ, નિદ્રા તંદ્રા ભગ્ના, લોકાઃ કર્મણિ લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વદને વદને હાસઃ. કળીઓનો સમૂહ ખીલે છે, વેલાઓનો સમૂહ શોભે છે, નિંદર અને સુસ્તી જતી રહે છે. લોકો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે. બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે. પથી પથી જનસંચારઃ, નૂપુરા રવ ઝંકારઃ, વિટપે ખગકલરવઃ, ચરિતુ ચલિતા ગાવઃ. દરેક માર્ગ પર લોકોની અવર જવર છે. ઝાંઝરના અવાજનો ઝણકાર સંભળાય છે. વૃક્ષની ડાળીએ ડાળીએ પક્ષીઓનો કલરવ સંભળાય છે. ગાયો ચરવા જતી રહી છે. હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ, ખેલતે બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે. બાળકો સમૂહ ગીત ગાઈ ગાઈને રમે છે. વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી.